નમસ્કાર દર્શક મિત્રો, ભારત માતા કી જય। આપ જોઈ રહ્યા છો કમળ, હું છું જીગર। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રનું સન્માન। દર્શક મિત્રો, 1 જુલાઈએ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે રથયાત્રા। આ વખતે રથયાત્રાના દર્શન કરવા મળશે અને દરેક ભક્ત તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। પ્રભુના દરેક ભક્તના મનમાં એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે સ્વયં જગત પિતા, જગતના નાથ ભક્તોને દર્શન દેવા નીકળે છે, એ પણ રાધા રાણી કે પટરાણી રૂકમણી સાથે નહીં, પરંતુ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે। શા માટે નીલમાધવ રથમાં સવાર થઈને નગરની ગલીઓમાં પ્રભુ ફરવા નીકળે છે? જોકે પ્રભુની દરેક ચર્યા સાથે કોઈને કોઈ રહસ્ય તો હોય જ છે। આ રહસ્યોની વાત કરીશું, રથયાત્રાની વાત કરીશું। જગન્નાથપુરીમાંથી રથયાત્રા નીકળે છે, તે દેશભરમાં પ્રખ્યાત છે। ત્યાર પછી અમદાવાદની જગન્નાથ મંદિરની નીકળતી રથયાત્રા અને શહેરના અલગ અલગ જગ્યાએથી નીકળતી રથયાત્રાઓ। પરંતુ અમદાવાદની રથયાત્રાનું એક અલગ મહત્વ છે। અમદાવાદીઓ તેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। ભગવાનની જળયાત્રા સમાપ્ત થઈ ચૂકી છે, મોસાળું પણ ભરાઈ ચૂક્યું છે સરસપુરમાં જગદીશ મંદિરમાં, અને હવે ગણતરીઓ ગણાઈ રહી છે, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે રથયાત્રાનું શું છે મહત્વ અને પ્રભુ કેમ ચર્યા સાથે નીકળે છે નગરમાં, તે બધી જ વાત કરીશું। પરંતુ રથયાત્રાનો એક સંદેશો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આપ્યો હતો, તે જોઈએ। आज भगवान जगन्नाथ जी की रथ यात्रा देश के कई भागों में बहुत ही श्रद्धा और उल्लासपूर्वक देशवासी मनाते हैं। भगवान जगन्नाथ गरीबों का देवता है। अंग्रेजी भाषा में एक शब्द है जगरनॉट, और उसका मतलब होता है ऐसा भव्य रथ जिसे कोई रोक नहीं सकता। इस जगरनॉट का डिक्शनरी मीनिंग में भी ये पाया जाता है कि जगन्नाथ के रथ के साथ में से ही ये शब्द का उद्भव हुआ है। और इसलिए हम समझ सकते हैं कि दुनिया ने भी जगन्नाथ इस यात्रा को अपने अपने तरीके से किस प्रकार से महात्म्य स्वीकार किया है। भगवान जगन्नाथ की यात्रा के अवसर पर मैं सभी देशवासियों को शुभकामनाएं देता हूँ, और साथ साथ भगवान जगन्नाथ जी के आशीर्वाद गरीब जनता पर बरसे, किसानों पर बरसे, वर्षा अच्छी हो, ये भगवान जगन्नाथ जी के आशीर्वाद बने रहे, यही मैं प्रार्थना करता हूँ। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। જગતના નાથ શા માટે નીલમાધવ રથમાં સવાર થઈને નીકળે છે નગરની ગલીઓમાં?
જોકે પ્રભુની દરેક ચર્યા સાથે કોઈ ને કોઈ રહસ્ય તો હોય જ છે, પરંતુ પ્રભુની આ નગર પરિક્રમા સાથે એક રોચક કથા છે તે પણ જાણીશું. સૌ કોઈ જાણવા આતુર છે કે કેવી રીતે અને શા માટે થઈ રથયાત્રાની શરૂઆત. જોકે રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ તે પાક્કા પાયે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આમ તો તેની શરૂઆત પૌરાણિક કાળથી જ થઈ હોવાનું કહેવાય છે. ઓરિસ્સાના પુરીમાં વિશાળ જળમેદનીની વચ્ચે નીલમાધવની રથયાત્રા નીકળે છે. પુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. ભગવાન અને ભક્તની ભાવયુક્ત મિલન યાત્રા એવી રથયાત્રા વિશે ગર્ગ સંહિતામાં પણ ઉલ્લેખ છે. ગર્ગ સંહિતા મુજબ કૃષ્ણની 16,000 રાણીઓએ બલભદ્રની માતા રોહિણીને પૂછ્યું કે અમે સ્વરૂપવાન હોવા છતાં શા માટે કૃષ્ણ રાધાને જ પ્રેમ કરે છે. રોહિણી માતાએ રાણીઓનો આ પ્રશ્નને સાંભળીને કહ્યું કે કૃષ્ણ અને બલરામ હાલ દ્વારકા નગરીની બહાર ગયા છે. જો તમે તેમને મહેલમાં ન પ્રવેશવા દો તો તે વાત કહીશ. અને આ વાત કર્યા પછી કહેવાય છે કે કૃષ્ણ અને બલરામને મહેલમાં પ્રવેશતા રોકવા રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખ્યા. પરંતુ સુભદ્રાજીને વાર્તા સાંભળવાની ઉત્સુકતા જાગી, જેથી તેઓ દરવાજે કાન દઈને કથા સાંભળતા હતા. એટલામાં કૃષ્ણ અને બલરામ આવ્યા. આગળની વાત કરીશું, પરંતુ જે ભવ્ય મંદિરનો નજારો અમદાવાદના જગન્નાથ મંદિરનો છે તે જોઈએ. સુભદ્રાજી જ્યારે કાન દઈને વાત સાંભળતા હતા ત્યારે તે પણ ભાવ વિભોર થઈ ગયા. એટલામાં કૃષ્ણ અને બલરામ આવ્યા. સુભદ્રાજીએ બંનેને રોક્યા તો ખરા, પરંતુ કક્ષમાંથી આવી રહેલા શબ્દો કાને પડતા બલરામ અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પણ ભાવુક થઈ ઉઠ્યા. પોતાની બાળ લીલા સાથે સંકળાયેલી ગોકુળ અને મથુરાનું સ્મરણ થતાં જ તેમની આંખો પણ સજળ થઈ ગઈ. શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી દ્વારની બહાર જ હતા ત્યાં જ નારદ મુનિ આવ્યા. તેમણે ભગવાનનું આ સ્વરૂપ જોઈને તેમના દર્શન કર્યા. ભક્તોને પણ ભાવયુક્ત આ સ્વરૂપના દર્શન આપવાની અરજ કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ત્રેતા યુગમાં આ સ્વરૂપ ભક્તોને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી પોતાના વચનને પાળવા માટે જગતના નાથ નગરચર્યાએ નીકળે છે તે લોકવાયકા છે.
સુભદ્રાજી સાથે જોડાયેલી માન્યતામાં એવું કહેવાય છે કે એકવાર સુભદ્રાજીએ તેમના બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલભદ્રને દ્વારકા નગરી ફેરવવા માટે આજીજી કરી. આજીજી કર્યા પછી શું થયું તેની પણ ચર્ચા કરીશું. ત્યારે મંદિરનો જે નજારો જે છે તે ફરીથી જોઈએ. સુભદ્રાજીએ જ્યારે આજીજી કરી ત્યારે બહેનની આ માંગ સંતોષવા બંને ભાઈઓએ રથમાં સવાર થઈને સુભદ્રાજીને વચ્ચે રાખીને સમગ્ર દ્વારકા નગરીમાં સફર કરાવી. બસ ત્યારથી જ દર વર્ષે બંને ભાઈઓ આ જ રીતે બહેનને લઈને વર્ષમાં એકવાર નગરચર્યા માટે નીકળતા હોવાનું મનાય છે. કંસના વધ સમયે કૃષ્ણ રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા અને રથયાત્રા સાથે એક ક્ષણ જોડાઈ ગઈ. આજ પ્રમાણે જ્યારે કંસના વધ બાદ કૃષ્ણ અને બલરામ મથુરા નગરીના દર્શને નીકળ્યા હતા અને ત્યારથી એ દિવસ રથયાત્રા તરીકે પ્રચલિત થયું હોવાનું પણ એક અનુમાન છે. ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ કંઈક અલગ છે. રથયાત્રા શરૂ થવાની અન્ય એક માન્યતા પણ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ભક્તોને દર્શન દેવા નગરચર્યાએ નીકળે છે અને ભગવાને લીધો ભક્તોને મળવાનો નિર્ણય. ભગવાને આ નિર્ણય કેમ લીધો તેની પણ વાત કરીશું. પરંતુ રથયાત્રાના દિવસે વહેલી સવારે જ્યારે રથયાત્રા શરૂ થવાની હોય ત્યારે સોનાના સાવરણાથી ગુજરાતના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરતા હોય છે. 2011માં તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહિંદ વિધિ કરી હતી. તે જોઈએ. भारत की पहचान है अध्यात्म और उस अध्यात्म का प्रगटीकरण भिन्न भिन्न तरीके से होता रहता है.
और उसमें एक माध्यम होता है प्रभु भक्ति और उत्सव से भरा हुआ रहता है। पूरे देश में पुरी की जगन्नाथ यात्रा और अहमदाबाद की जगन्नाथ यात्रा दोनों की पिछली एक सदी से चर्चा चलती है। करीब करीब 125 वर्ष से ज्यादा किसी एक मंदिर का और उत्सव का इतना प्रभाव हो, यह शायद ही बहुत कम नजर आता है। भगवान जगन्नाथ ये गरीबों के आराध्य देवता हैं। भगवान जगन्नाथ गरीबों के सुख दुख की चिंता करने वाले माने जाते हैं और उस अर्थ में ये गरीबों का उत्सव है। और गरीबों के उत्सव में कल प्रभु भक्ति में लीन जो लोग हैं, वो अध्यात्म में जो रुचि रखते हैं, वे सभी पूरे मनोयोग से जुड़ेंगे। मुझे विश्वास है कि भगवान जगन्नाथ जी की यात्रा हमारे मन में गरीबों के प्रति संवेदना जगाने का अवसर बनती रहेगी, हमारे भीतर करुणा प्रगटाएगी। और भगवान जगन्नाथ जी को प्रार्थना करते हैं कि गुजरात में वर्षा ऋतु जल्द आए, भरपूर बारिश हो, गांव गरीब किसान सुखी हो और भगवान जगन्नाथ जी की प्रेम वर्षा इस वर्षा ऋतु में प्रकट हो, यही भगवान जगन्नाथ जी को प्रार्थना है। ભક્તોને પ્રભુએ મળવાનો કેમ નિર્ણય લીધો તેની આપણે ચર્ચા કરતા હતા। તેની વાત કરીએ તો પ્રભુના અનેક ભક્તો અપંગ અને વિકલાંગ હોય છે। પ્રભુના આવા ભક્તો મંદિર સુધી જવા માટે અસમર્થ છે। તેઓ તો ભગવાનના દર્શનાર્થે જઈ શકતા નથી। તેવા ભક્તોને મળવા ભગવાન ખુદ દર્શન દેવા જવાનું નક્કી કરતા હોય છે। અને અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન મંદિર બહાર નીકળીને રથ પર આરૂઢ થઈને ભક્તોના દ્વારે પહોંચીને તેમને દર્શન આપે છે। આ જ પ્રથા આજે અવિરતપણે ચાલુ છે। અક્રૂરજી સાથે પણ માન્યતાઓ જોડાયેલી છે। ભગવાનના ભક્ત પ્રત્યેના પ્રેમની કથા આજે પણ ગવાય છે, પરંતુ રથયાત્રાના પ્રારંભની માન્યતાઓમાં કૃષ્ણ જીવનની એ પળ પણ જોડાયેલી છે। રથયાત્રા સાથે સંકળાયેલી છે અક્રૂરજીની કથા, જેમાં અક્રૂરજીનો ઉલ્લેખ છે અને સૌ કોઈ જાણે છે તેમ કૃષ્ણનું કાસળ કાઢી નાખવાના હેતુથી કંસે શ્રી કૃષ્ણને લેવા માટે અક્રૂરજીને રથ લઈને ગોકુળમાં મોકલ્યા હતા। કૃષ્ણ અને બલરામ અક્રૂરજીની સાથે મથુરા જવા નીકળ્યા અને ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાનું મનાય છે। ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢી શુડ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે। જગન્નાથ મંદિરનો જે ભવ્ય નજારો જે છે તેના દર્શન માત્રથી ભક્તો પાવન થાય છે। દર્શક મિત્રો, આવો જોઈએ મંદિરનો ભવ્ય નજારો। ये मुख्य मांग तो गया जाते एक ही करो।
અને મને નેટમાં જડી નેટમાં મોકલાઈને એમની પાર આપ્યો અને 2-4 વાગ્યાનો બિલમાંથી સાડી 4 ये मुख्य माणसं होतं आजीवन હું તો 2013 થી કરું છું. ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢી શુદ્ધ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. સનાતન ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગર યાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે છે તે આપણે જોઈએ. અમદાવાદમાં ક્યારે પ્રથમ વખત રથયાત્રા યોજાઈ તે વાત જાણીએ તો 2 જુલાઈ 1878ના રોજ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી તેની વાત કરીશું અને કોરોના ગાઈડલાઈન સાથે જગ પ્રસિદ્ધ રથયાત્રા 1 જુલાઈએ યોજાવા જઈ રહી છે તેની પણ વાત કરીશું. આજની રથયાત્રા એટલા માટે ખાસ છે કે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળે છે, પરંતુ ભક્તો એક ઉત્સાહનો માહોલ જે બન્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે રથયાત્રાનો ઇતિહાસ શું છે તેના વિશે પણ જાણકારી મેળવીશું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે છે અને રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તેની ચર્ચા કરીશું. પ્રેરણા શું હતી, રથયાત્રાની શરૂઆત કોણે કરાવી, વર્ષો સુધી આ પરંપરા હજી પણ ટકી રહી છે તેની પણ વાત કરીશું. આ વખતની ભગવાનની જગન્નાથની નગરચર્યાની એક વિશેષ વાતો પણ કરવાની છે. પરંતુ ભૂતકાળમાં જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે અખાડા વિશેષ આકર્ષણ રૂપ હોય છે. એક દ્રશ્ય જોવા છે અખાડાના કે જે રથયાત્રા દરમિયાન પોતાની કરતબો બતાવતા હોય છે. આવો અખાડાના ભૂતકાળના દ્રશ્યો. ઇન્દોરના પહેલવાનો આવી ગયા છે, યુવા પહેલવાનો. अपना टाइम आएगा, जो नवा सरकार गया है अपना टाइम आएगा. शुभम મહાબલી અખાડા નંબર 6 ની ગાડી આવી ગઈ છે ભાલુના ડ્રેસિંગમાં. વાહ, જય મહાકાળી. એક નાનું બાળક ખોવાયું છે, નામ છે શુભમ. તમારી આજુબાજુ કોઈ એનું હાર્દિક સ્વાગત કરે છે યુવા જનજાગૃતિ પાર્ટી. નાના યુવા પહેલવાનો દેખાઈ રહ્યા છે. વાહ, વ્યાયામ મંદિર શાળા ના યુવાનો સરસ મજાનું કરતબ બતાવી રહ્યા છે. હનુમાન મંદિર વ્યાયામ શાળાના યુવાનોનું કરતબ. વાહ, બોડી બિલ્ડરો. જય સ્વરાજ.
અને યુવાનોનું કરતબ. બોડી બિલ્ડરો વાહ, જોરદાર, હલ્ક હલ્ક, એકદમ હલ્ક. ભાઈ યુવાનો કરતબ બજાવી રહ્યા છે બલરામ શાળાના. જોનસીના 18 નંબર 4 ના જો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. પાર્ટી સુધીર વ્યાયામ મંડળ માઇકલ જેક્સનના રૂપમાં સુધીર વ્યાયામ શાળાના વિદ્યાર્થીઓ આવી ગયા છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આ વખતની રથયાત્રાની વાતો કરવા જઈએ તો 1 જુલાઈએ જે રથયાત્રા યોજાવા જઈ રહી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જે અત્યારે દ્રશ્યો અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે તે માલપુઆના પ્રસાદની પણ અત્યારે હાલ જે પ્રોસેસ જે છે તે શરૂ થઈ ચૂકેલી છે. 1.5 કરોડનો વીમો આ વખતે લેવાશે. દર્શન માટે માસ્ક જરૂરી છે. 101 ટ્રક, 30 અખાડા અને 2000 સાધુ સંતો આ વખતે જોડાશે. અને રથયાત્રા મહોત્સવ અંગે મંદિરના ટ્રસ્ટીએ જે માહિતી આપી છે તેની વાત કરીએ તો પોલીસ પરમિશન જે મળેલી છે તેમાં 18 શણગારેલા ગજરાજો છે. 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો સામેલ હશે. 30 અખાડા સામેલ હશે. 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચશે. કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરીને અને દર્શન કરવા આવે તે ફરજિયાત રખાયું છે. મંદિરમાં પણ 3 દિવસના ઉત્સવમાં લોકો આવે છે ત્યારે માસ્ક ફરજિયાત બનાવવામાં આવેલું છે. માસ્ક પહેરીને જ મંદિરમાં એન્ટ્રી છે. રથયાત્રાનો આ વખતે 1.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરમાં વાજતે ગાજતે ભગવાનના વાઘા લવાયા છે અને જમાલપુર જગન્નાથ મંદિરની અંદર રથયાત્રાના 3 દિવસથી જે તડામાર તૈયારીઓ થઈ રહી છે તેમાં ભગવાન માટેના વાઘા જે છે તે રંગે ચંગે મંદિરમાં લાવવામાં આવ્યા છે. દર્શક મિત્રો, 2012-13 તે સમયમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં પહિંદ વિધિ વખતે પહોંચ્યા હતા અને 2012માં શું કહ્યું હતું તે જોઈએ.
अरे ढोल बंद कराइए। शताब्दी से भी अधिक समय से भगवान की रथ यात्रा का महोत्सव बहन जी ढोल बंद कराइए। पूरे गुजरात के लिए उमंग और उत्साह का पर्व रहा है। भगवान जगन्नाथ जी जनता जनार्दन के हाल पूछने के लिए नगर नजरिया के लिए निकलते हैं। भगवान जगन्नाथ गरीबों के बेली और हम भली भांति जानते हैं कि अहमदाबाद शहर एक प्रकार से मिल मजदूरों का शहर रहा, गरीबों का शहर रहा। यहाँ की प्रमुख आबादी गरीबों की आबादी रही और देश के कोने कोने से पिछली 5 शताब्दी मीलों में मजदूरी करने के लिए लोग आते थे, यहाँ रहते थे। और भगवान जगन्नाथ गरीबों के देवता और पूरे गुजरात के लोग भगवान जगन्नाथ जी की रथ यात्रा की प्रतीक्षा करते हैं। शांतिपूर्ण माहौल में सद्भावना के मंत्र को आगे बढ़ाते हुए अब ये रथ यात्रा का कार्यक्रम गुजरात में करीब करीब 125 स्थानों पर आयोजित हो रहा है। कोई बड़े नगर ऐसे नहीं है कि जहां गुजरात में रथ यात्रा का समारोह न होता। मैं भगवान जगन्नाथ जी के चरणों में वंदन करता हूं कि रथ यात्रा का पर्व सुख शांति से संपन्न हो और साथ साथ भगवान जगन्नाथ जी के आशीर्वाद गुजरात के गरीब जनता पर बरसे, गुजरात के किसानों पर बरसे, वर्षा अच्छी हो, नौजवानों को रोजी रोटी मिले, ये भगवान जगन्नाथ जी के आशीर्वाद बने रहे, यही मैं प्रार्थना करता हूं। आषाढ़ी बीज, इसका शास्त्रों में बड़ा महत्व है। आषाढ़ से प्रथम दिवसे कालिदास की कथा आज भी लोगों के मन पर, जुबान पर रहती है। लेकिन आषाढ़ की बीज दूज हमारे कच्छ के नववर्ष का प्रारंभ होता है। मैं विश्व भर में फैले हुए मेरे कच्छी भाइयों बहनों को नववर्ष की भी शुभकामनाएं देता हूं। और कच्छ की जनता बड़ी अमीरवंत जनता है, पुरुषार्थी जनता है। वो अपने पुरुषार्थ से और अधिक तरक्की करें और जगन्नाथ जी भगवान उनको आशीर्वाद दें, ये प्रार्थना करता हूं। धन्यवाद। રથયાત્રા જગન્નાથ મંદિરમાં ઉત્સવ તરીકે ઉજવાય છે અને અમદાવાદીઓ તેનો લાભ લે છે. 3 અલગ અલગ ઉત્સવો દ્વારા આ પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. તેની વાત કરીએ તો 3 પરિવારો ભગવાનના વાઘાની યજમાની કરે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત ફરે ત્યારે નેત્રોત્સવ, બીજા દિવસે સોનાવેશ અને રથયાત્રાના ત્રીજા દિવસે તેમજ રથયાત્રાના બીજા દિવસના ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવે છે. ભગવાનનો મુગટથી લઈને તમામ વસ્ત્રો નિજ મંદિરને સોંપવામાં આવ્યા છે.
રથયાત્રાના દિવસે ભગવાનની મંગળા આરતીના વાગા શહેરના અલગ અલગ શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવે છે. 3 દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેતો હોય છે. ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે આ વખતે 29, 30 જૂન અને 1 જુલાઈ એમ 3 દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જૂને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી એટલે કે સરસપુરથી પરત આવશે, જેથી સવારે 6 વાગે જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. 29મી જૂનના રોજ 11 વાગે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં 3 રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકેલી છે. 2015માં જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને ત્યાર પછી તેમણે ત્યાં આગળ પહિંદ વિધિ કરી હતી. 2014-15ની અંદર જ્યારે પહિંદ વિધિ કરી ત્યારના દ્રશ્યો અને તે વખતે તેમણે શું કહ્યું હતું તે જોઈએ. કોણ મારે લે પાછળ ખાસ કરીને જગન્નાથપુરી અને અમદાવાદ રથયાત્રાનું આ 137મી યાત્રા છે અને આ દિવસે અમદાવાદ શહેરના તમામ મંદિરોમાં ભક્તજનો અને નાગરિકોને દર્શન આપશે અને આશીર્વાદ તેમના સ્વરૂપમાં અમદાવાદ શહેર એક જમાનામાં ઉદ્યોગ માટે અને એટલે એ શહેરના અનેક રાજ્યોના નાગરિકો અમદાવાદમાં આવીને જિલ્લોમાં કામ કરતા હતા અને સમય જતા જેમણે સારા એમની પરંપરાઓ, એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ઐતિહાસિક ઘટનાઓ એ બધું એમણે સાચવી રાખ્યું છે અને એના પ્રતિરૂપે આપણને આ રથયાત્રા ખાસ કરીને સમાજમાં જે સમસ્યાઓ હોય છે મોટી ટેબલ આવે સુંદર રીતે એ સમજાવે છે અને આખા ખાસ કરીને બેટી બચાવો, ભ્રૂણ હત્યા અટકાવો, કુપોષણમાં સમાજને બનાવો, અને એવા અનેક જે આ સમયે સમાજમાં સમૃદ્ધિ આવે એ ઉપરાંત કૌશલના વિવિધ પ્રકારના ધામ અને એમાં ખાસ કરીને આજે મંદિરની આરતી થઈ જ આવતીકાલે બરાબર સવારે 7 વાગે ગુજરાતની યાત્રા પ્રારંભ થશે અને દેશભરમાંથી આ રથયાત્રાના દર્શન કરશે. ભગવાનના
રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલ 29મી જૂનથી જે કાર્યક્રમો ઉત્સવ શરૂ થશે તેની વાત કરીએ તો સવારે 6 વાગે ભગવાનની ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવશે. સવારે 7:30 થી 10:30 સુધી નેત્રોત્સવ અને ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. સવારે 11 વાગે સાધુ સંતોનો ભંડારો અને વસ્ત્રદાન કરવામાં આવશે. 30મી જૂને સવારે 10:30 વાગે સોનાવેશ તેમજ પૂજન કરવામાં આવશે. 10:45 ગજરાજોનું પૂજન થશે અને 12 વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે 3 વાગે રથનું પૂજન અને મહાઆરતી અને ત્યારબાદ સાંજે 6 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે અને સાંજે 8 વાગે મહાઆરતીનો લાભ દરેક ભક્તોને મળશે. 1 જુલાઈએ સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે. રથયાત્રાના દિવસની વાત કરીએ તો 1 જુલાઈએ સવારે 4 વાગે મંગળા આરતી, ત્યારબાદ 4:45 ખીચડાનો ભોગ ધરાવાશે. 5 વાગે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે. 7 વાગે પહિંદ વિધિ. સવારે 7:05 ત્રણેય રથનું પ્રસ્થાન કરવામાં આવશે અને સાંજે 8 વાગે રથો નિજ મંદિર પરત પહોંચશે. આ વર્ષે 145મી રથયાત્રા અમદાવાદમાં યોજાઈ રહી છે, પરંતુ જ્યારે 2019માં રથયાત્રા વખતે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી વખતે પહોંચ્યા હતા તે દ્રશ્યો જોઈએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા હતા રથયાત્રાની અને આ વખતે કયા કયા કાર્યક્રમોનું એક લિસ્ટ જે છે તેની વાત કરી રહ્યા હતા, કઈ રીતે ઉજવવામાં આવશે તેની વાત કરી રહ્યા હતા. એક ઉલ્લેખનીય વાત પણ આ વખતે રથયાત્રામાં જોવા મળશે અને તે હું અત્યારે આપને જણાવી રહ્યો છું અને તે છે ગુજરાતમાં પહેલો પ્રયોગ કરાયો છે અમદાવાદની રથયાત્રા માટે. શું પ્રયોગ છે તેની પણ વાત કરીશ. 495 હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓની યુવા બ્રિગેડ ટીમ બનાવવામાં આવેલી છે. સંવેદનશીલ વિસ્તારોમાં મદદ માટે તેઓ ખડે પગે રહેશે. રથયાત્રાને જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આવતીકાલે નેત્રોત્સવ વિધિ યોજાશે. 1 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રામાં કોરોનાના 2 વર્ષ બાદ ભક્તો ભાગ લઈ શકશે. ત્યારે રથયાત્રા સંબંધી વિવિધ આયોજનોને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવી દેવામાં આવ્યો છે. આ વખતે ગુજરાતમાં પહેલો પ્રયોગ કરવામાં આવેલો છે, જેમાં કોમી એખલાસનું વાતાવરણ ઊભું કરવા માટે 495 હિન્દુ મુસ્લિમોની યુવા બ્રિગેડની ટીમ બનાવવામાં આવી છે. આ યુવા બ્રિગેડ સંવેદનશીલ વિસ્તારોમાં મદદ કરશે. રથયાત્રામાં અલગ અલગ 4 તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે, ત્યારબાદ અખાડા, ભજન મંડળી રહેશે અને તમામ લોકોને વ્યવસ્થા સાચવીને દર્શન કરવાનો લાવો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ આઈપીએસને જવાબદારી સોંપવામાં આવેલી છે. 5 એમ્બ્યુલન્સ અને 5 ફાયર ફાઇટર પણ આ વખતે રથયાત્રામાં ખડે પગે રહેશે. ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન સરળતા રહી શકે તે માટે અલગ અલગ સ્થળોએ એમ્બ્યુલન્સ વાન પણ ઊભી રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મીડિયા સાથે જે વાતચીત કરી છે તેની વાત કરીએ તો પોલીસે એક બ્રિગેડ ઊભી કરી છે અને કોમી એખલાસનું વાતાવરણ પણ ઊભું કરવાનો પ્રયત્ન કરેલો છે. દર્શક મિત્રો, જે રીતે આ વખતે
રથયાત્રા કોરોનાના 2 વર્ષ બાદ નીકળી રહી છે, ત્યારે કમલના માધ્યમથી અમે આપ સૌને એક અપીલ કરીએ છીએ કે રથયાત્રા 3 દિવસનો આવતીકાલથી જે ઉત્સવ શરૂ થઈ રહ્યો છે તેમાં રંગે ચંગે ભાગ લઈએ, પરંતુ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરીએ. રથયાત્રાના દરેક તહેવારો, દરેક દિવસનું અહીં જે દ્રશ્યો જે છે તે અમે કમલના માધ્યમથી આપ સૌ સમક્ષ લાવીશું, પરંતુ 1 જુલાઈએ રથયાત્રાની રાહ પણ જોઈશું. અત્યારે મને રજા આપશો. વંદે માતરમ.